છે ધ્યાન કેન્દ્ર જે કચ્છમાં આવેલું છે. અદ્ભુત શાંતિની અનુભૂતિ કરાવતું આ છે કચ્છનું બાડા ગામમાં આવેલું ધમસિંધુ વિપશ્યના કેન્દ્ર. આ અંતરિયાળ ગામડામાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સ્વીડન, નેધરલેન્ડ સહિતના દેશના લોકો મનની શાંતિ માટે ધામા નાખે છે. ત્યાં જે સગવડો છે, જે શાંતિ છે, જો સાગરભાઈ ત્યાં નથી ટ્રેન, નથી કોઈ મોટો હાઈવે, બીજો કઈ ઘોંઘાટો નહીં. અવાજ આવે તો એક તો મોરના ટવકાનો ને સાંજના ગાયોનું પેલું ગણ નીકળે ને તો એના ગળે ઘંટ બાંધ્યા હોય. અરે વિદેશીઓ તો ગાંડા થઈને એના માટે આવે છે. 1991માં શરૂ થયેલા આ વિપશ્યના કેન્દ્રમાં વર્ષે 15 થી 20,000 લોકો આવે છે, જેમાંથી 2,000 થી વધુ વિદેશી હોય છે. ખેડૂતો, ખેત મજૂરોથી માંડીને શિક્ષકો પણ આવે, એમનો જ્યારે સમય હોય એ રીતનું. પછી આ લોયર્સ કે ડોક્ટર્સ અને બિલિયોનર્સ બધા જ આવતા હોય છે. શાંતિ તો સૌને જોઈએ છે ને. અહીં 1 થી 60 દિવસ સુધીની સાધના કરાવાય છે, જેમાં મનને વશમાં અને નિર્મળ કેમ કરવું, ખોટું ન બોલવું, ચુગલી ન કરવી, નશો ન કરવો સહિતની વસ્તુઓ શીખવવામાં આવે છે. શિબિર પતે એટલે નેચરલી મન જેટલું શાંત અને સ્વચ્છ થયું હોય ને તો એ હિસાબે અંદરથી મૈત્રી, કરુણા, મુદિતા, સમતા આ ભાવો જાગતા જ હોય છે. ને આ સાધના પૂર્ણ થતા જ લોકોમાં નકારાત્મકતા દૂર થાય છે ને મનના વિકારોથી મુક્તિ મળે છે. સંચાલક વિજય શાહ કહે છે કે અહીંયા આવીને ઘણાની જિંદગી બદલાઈ ગઈ છે. દિવ્ય ભાસ્કર માટે સારથી એમ સાગરનો રિપોર્ટ.